નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં સવારથી જ વિદ્યાર્થીઓમાં પરિણામને લઈને ભારે ઉત્તેજના જોવા મળી હતી. વડોદરામાં આજે ધોરણ 12નું પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓમાં હર્ષોલ્લાસ જોવા મળ્યો છે. પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓએ પોતાના સ્માર્ટફોન પર રિઝલ્ટ જોયું હતું અને ત્યારબાદ મોટી સંખ્યામાં શાળાઓ પર ઉમટી પડી શિક્ષકોના આશીર્વાદ મેળવ્યા હતા. આંકડાકીય વિગતોની વાત કરીએ તો રાજ્યમાં વિજ્ઞાન પ્રવાહનું 84.33% અને સામાન્ય પ્રવાહનું 92.71% જેટલું ઊંચું પરિણામ જાહેર થયું છે. વડોદરા જિલ્લામાં સામાન્ય પ્રવાહનું પરિણામ 88.11% અને વિજ્ઞાન પ્રવાહનું 83.55% રહ્યું છે. વડોદરાની વિદ્યાર્થીની હર્ષિતા પહેલવાનીએ સામાન્ય પ્રવાહમાં 95.28% મેળવી જડહળતી સફળતા પ્રાપ્ત કરી છે. પોતાની સફળતાનું રહસ્ય જણાવતા હર્ષિતાએ કહ્યું કે જો સારું પરિણામ લાવવું હોય તો વિદ્યાર્થીઓએ सोशल मीडिया થી दूर रहવું જોઈએ. 95% 99.91 PR है. बहुत अच्छा लग रहा है कि मीन्स बहुत मेहनत के बाद ये मैं ला पाई हूँ. मेहनत दरमियान एवा कोई कार्यक्रम एवा कोई प्रोग्राम जो आपने मिस करवा पड़ा हो? हाँ, मेरे घर पे एक फैमिली फंक्शन था जो एग्जाम से मेरे थोड़े दिन पहले ही था, वो मैंने अटेंड नहीं किया था. कितनी मेहनत से? बहुत मेहनत थी, डेली मेहनत करेंगे और स्कूल टीचर्स का मेरा सपोर्ट बहुत ज़्यादा, मेरी फैमिली, मेरे ट्यूशन टीचर प्रथम से उन सब ने बहुत ज़्यादा सपोर्ट किया. वे आकर શું કરવા માંગો? सीए की पढ़ाई स्टार्ट कर. તો વિશેષ મેસેજ આપવા માંગો છો બાળકોને જે ઓછી રિઝલ્ટ લાવતા હોય ને ડિપ્રેશનમાં આવી જતા હોય છે? डिप्रेशन तो नहीं आना चाहिए. डेली आप लोग मेहनत करो, एक ना एक दिन तो सबको सफलता मिलेगी. बस मीन्स डीमोटिवेट, डिप्रेशन ये सब मत होना कि आगे हो ही जाएगा, सबका हो जाएगा. ધોરણ 12 બાદ હવે વિદ્યાર્થીઓમાં સીએ નો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ સાથે જ કંપની સેક્રેટરી અને કોસ્ટ એકાઉન્ટન્ટ જેવા પ્રોફેશનલ કોર્સની ડિમાન્ડ પણ વધી રહી છે. શાળાઓમાં વિદ્યાર્થીઓએ એકબીજાને મીઠાઈ ખવડાવીને આ સફળતાની ઉજવણી કરી હતી. અમારી મહેનત તો છે એને ઉઠાડવામાં. એનું ભલે અલાર્મ વાગતું હતું પણ કોકવાર સુઈ જાય, અમે ઉઠાડીએ પણ અમે બી મહેનત કરીએ છીએ. પણ બાળકોએ વધારે મહેનત કરી છે અમારા કરતાં, અને જે એને મહેનત કરી છે ને એનું ફળ મળ્યું છે આજે એને. અને સ્કૂલનું મહેનત છે, ક્લાસીસનું મહેનત છે, અને વધારે તો કહું છું કે એણે સોશિયલ મીડિયાથી દૂર રહેવાનું. આજકાલના જે છોકરાઓ છે ઇન્સ્ટાગ્રામ એ બધું બહુ યુઝ કરે છે, એ એણે બિલકુલ નહીં યુઝ કરતી. ને ફેસબુક છે ને ઇન્સ્ટાગ્રામ એના મોબાઈલમાં છે જ નહીં. એને કોઈ દિવસ જોવું હોય ને તો મારા મોબાઈલમાં જોશે કદાચ, નહીં તો નહીં. પહેલાં ભણવાનું, હું એ જ કહું છું 5-6 વર્ષ હમણાં ભણી લો, પછી તો જિંદગીમાં સોશિયલ મીડિયા બધું જોવા મળશે તમને. થોડી લાઈફમાં નહીં મળે, બધું મળવાનું. પહેલાં ભણવાનું. સીધે એના પઢાઈ દરમિયાન એટલે કે શિક્ષણ દરમિયાન તમે એવા કોઈ ફંક્શન મિસ કરે છે? હા, લગ્ન, ઘરમાં અમારું લગ્ન હતું, કઝિન મેરેજ હતું, ત્યાં હર્ષિતા નથી ચાલી. એના પહેલાં મને ભણવાનું છે, મમ્મી મારા એક્ઝામ આવવાના છે, મને ભણવાનું છે, હું લગ્નમાં નહીં ચાલું. લગ્ન તો આવતા રહેશે, કોઈને કોઈને લગ્ન થશે, એટલે હું નહીં ચાલું. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.